દોસ્તો, એકલતા છે ને એ માણસને અંદરથી ખોતરી નાખે છે. આજકાલના સમયમાં ઘણા બધા લોકો ઘણા બધા પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યા હોય છે. બહારથી ખુશ હોય પણ ખરેખર ખુશ હોતા નથી. એટલે તમારી આજુબાજુના નજીકના જે તમારા અંગત મિત્રો છે ને એમની પાસે બેસીને ગપાટા તો મારજો જ, પણ એ જાણવાનો પણ પ્રયાસ કરજો કે એના અંગત જીવનમાં કોઈ તકલીફ તો નથી ને કે જે તમારી સાથે શેર નથી કરતા. કારણ કે કેવું છે કે ઘણી બધી તકલીફો એવી હોય છે કે જે માણસ સહી પણ ના શકે અને કહી પણ ના શકે. તો સમયસર એનું સોલ્યુશન લાવવું ખૂબ જરૂરી છે. કોઈ તકલીફ કોઈ પ્રોબ્લેમ કાયમ નથી રહેતો જીવનમાં. આપણે નથી કહેતા એ વક્ત બી ગુજર જાયગા, એવું છે. પણ એ જે પીરિયડ્સ હોય છે ને એમાં ટકી રહેવું, એ સમયે એ વ્યક્તિને આશ્વાસન આપવું, મોટિવેટ કરવા ખૂબ જરૂરી હોય છે. એટલે આ બસ મને જસ્ટ લાગ્યું તો આપની સાથે મેં શેર કર્યું. કારણ કે ઘણીવાર કેવું હોય કે રેલવે સ્ટેશન પરથી ટ્રેન જતી રહે અને પછી આપણે એવું વિચારીએ કે પાયલોટ રિવર્સ મારીને પાછી લાવશે, તો ના આવે. સીતારામ.